નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને હું છું આપની સાથે લખમા ગઢવી। દરેક રાજ્યમાં નાની મોટી પરીક્ષાઓ ઉપર ગેરરીતિ અને છબરડાઓ થવા પેપર લીક થતા રહે છે, પણ જ્યારે નીટ અને યુપીએસસી જેવી પરીક્ષામાં પણ છબરડા, ગોલમાલ સેટિંગ અને લાગવગથી ગેરરીતિ થાય ત્યારે સવાલો થાય છે અને ક્યાંક ખોટું એ પણ થાય છે અને બધું જ ખોટું છે કે પછી ક્યાંક ખોટું છે તે મોટો સવાલ થાય છે, કેમ કે યુપીએસસીમાં છબરડાના સમાચારો વચ્ચે જ્યારે તેના અધ્યક્ષ મનોજ સોનીએ કાર્યકાળ પૂરો નહોતો થયો અને એનાથી પહેલા જ રાજીનામું શું કામ આપ્યું તે પણ એક મોટો સવાલ થાય છે, કેમ કે રાત દિવસ એ વિદ્યાર્થીઓ પરીક્ષા માટે તૈયારી કરે છે જેથી કરીને તેના માતા પિતાના સપના તેઓ સાકાર કરી શકે, પોતાના સપનાને પાંખો આપી શકે, માતા પિતાનું નામ અને ગૌરવ સમાજમાં વધારી શકે, પણ આવા ચીટરિયાઓના કારણે એમના સપનાઓનું ગળું અહીં રૂંધાઈ જાય છે। ત્યારે આવા મુદ્દે હવે પ્રિયંકા ગાંધી પણ આકરા પાણીએ છે। તેમણે પણ એવું કહ્યું છે કે યુપીએસસીમાં ગેરરીતિ કરવી સહેલી વાત નથી, રાજકીય લોકોની સંડોવણી હોય તો તેના પર તુરંત જ પગલાં લેવામાં આવવા જોઈએ। હવે આવા છબરડાઓ ક્યાં સુધી અનેક વાતચીત અને એ છે કે યુપીએસસીમાં ગેરરીતિ થાય તો હવે વિશ્વાસ રાખવો કોના પર અને કરવો કોના પર, આના ઉપર જ કરીશું આજનો સીધો સંવાદ। તો ચર્ચાની શરૂઆત કરીશું। પ્રફુલભાઈ ત્રિવેદી, મંતવ્ય ન્યૂઝના એસોસિએટ એડિટર આપણી સાથે ચર્ચામાં જોડાયા છે, સાથે જ અંબાલાલભાઈ ચૌહાણ જોડાઈ ચૂક્યા છે, જેઓ એક નિવૃત્ત આઈપીએસ અધિકારી છે, અને સાથે જ હિમાંશુભાઈ ભાયાણી જોડાઈ ચૂક્યા છે રાજકોટથી, જેઓ એક જાણીતા પત્રકાર છે। પહેલા તો તમામ મહાનુભાવોનું સ્વાગત છે। પ્રફુલભાઈ, આપને એ જણાવો કે સામાન્ય પરીક્ષાઓ બાદ નીટનો વારો અને નીટ બાદ હવે યુપીએસસી પણ હવે વિવાદમાં આવી ગયું। હવે આ બધી જ જે પરિસ્થિતિ છે તેનો તમે કઈ રીતે મેળવી રહ્યા છો? ક્યાંક ખોટું છે કે પછી બધું જ ખોટું છે? લખમાં હવે તો એવું જ લાગે છે, કેમ કે બધી જ પરીક્ષાઓના પેપરો ફૂટે છે। ગુજરાતમાં 17 પરીક્ષાઓના પેપર ભૂતકાળમાં ભરતીના ફૂટી ચૂક્યા છે। હવે રાષ્ટ્રીય કક્ષાએ જે નીટની પરીક્ષા લેવાય છે, જે તબીબી શિક્ષણ માટે, આ પણ આઈએએસ ને આઈપીએસ જેમ ઉચ્ચ કક્ષાની જ પરીક્ષા છે। નીટની પરીક્ષા જે 24 લાખ છાત્રોએ આપી, એના પેપર પણ લીક થઈ ગયા એની વાત બહાર આવી અને હજુ એનો વિવાદ સુપ્રીમ કોર્ટમાં ચાલે છે। દરમિયાનમાં આઈએએસ અને આઈપીએસ જે સર્વોચ્ચ વહીવટની જે કક્ષા છે એની જે પરીક્ષા લે છે, યુપીએસસી પરીક્ષાના ગોટાળા અને ભોપાળાને ઘણું બધું બહાર આવવા માંડ્યું છે। તમે જુઓ કે જો આજ આવું જ બનવાનું હોય તો તમે કોના પર વિશ્વાસ મૂકશો? એક બાજુ નકલીની આખી હારમાળા ચાલે છે કે ભાઈ ટોલ નાકું નકલી ને મલ્ટી સ્ટોરી હોસ્પિટલ નકલી, પીએમઓનો અધિકારી નકલી, સીએમઓનો અધિકારી નકલી, એમ હવે તો આઈએએસ અધિકારીઓ પણ નકલી આવવા માંડ્યા। તો તમે વિશ્વાસ કોનો કરશો? આખા દેશ સામે બહુ મોટો સવાલ ઉભો થાય છે। અને યુપીએસસીની જે આ પૂજા ખેડકરનો જે પ્રશ્ન, જે આખો મુદ્દો બહાર આવ્યો છે, એને તો યુપીએસસીની પ્રતિષ્ઠાને બહુ મોટો ધક્કો પહોંચાડ્યો છે કે તમે આટલું મોટું અને પ્રતિષ્ઠિત ઓર્ગેનાઇઝેશન છે અને એમાંય આટલી પોલમ પોલ ચાલે છે। આ એક બહુ મોટો પ્રશ્ન આપણી સામે ઊભો થયો છે અને અત્યારે આખા મીડિયા જગતમાં અને બૌદ્ધિક વર્ગમાં આ એક ચર્ચાનો વિષય બન્યો છે કે આવું કઈ રીતે બની શકે। હવે જો આખી આપણે વાતમાં જઈએ પૂજા ખેડકરની, તો લગભગ બધું બહાર આવી જ ગયેલું છે, પરંતુ જે પરીક્ષા યુપીએસસીની લેવાતી હોય છે એમાં જનરલ કેટેગરી માટે 6 તક હોય છે અને ઉંમરની મર્યાદા 32 વર્ષ છે। ઓબીસીમાં 9 તકો હોય છે અને 35 વર્ષ વય મર્યાદા છે, અને એસટી એસસીમાં ગમે તેટલી વખત પરીક્ષા આપી શકાય, પણ 46 વર્ષ એની વય મર્યાદા છે। હવે આ જે પૂજા ખેડકર છે એણે ઓબીસી કોટામાં જે 9ના બદલે એણે 11 પરીક્ષા આપી અને પરીક્ષા વધારાની આપવા માટે એણે ઈમેલ આઈડી બદલ્યું, પિતાનું નામ બદલ્યું, માતાનું નામ બદલ્યું, ફોન નંબર બદલ્યા, ઘણું બધું એણે પોતાની સિગ્નેચર પણ બદલી નાખી અને એણે આખા યુપીએસસી બોર્ડ સાથે બહુ જ મોટો ફ્રોડ કર્યો। હવે એણે તો ફ્રોડ કર્યો, પણ પ્રશ્ન એ થાય છે કે યુપીએસસીનું તંત્ર શું કરે છે? અત્યારે જ્યારે આખું કોમ્પ્યુટરાઇઝેશનનો જમાનો છે અને તમારા આધાર કાર્ડ સાથે બધું જ લિંક હોય છે, છતાંય તે જો તમારે આટલા બધા ખોટા પ્રમાણપત્રો આપી અને વ્યક્તિ જો પરીક્ષા આપી શકતી હોય તો યુપીએસસીનું તંત્ર કેટલું બોદું છે એ પણ સવાલ ઊભો થાય છે। કેમ કે આ મહિલાએ માત્ર નામો નથી બદલ્યા, સાથે સાથે જે નોન ક્રિમિલિયર ઓબીસી નું સર્ટિફિકેટ આપ્યું છે
પોતે દિવ્યાંગ છે, એની માનસિક સ્થિતિ ભૂલી જાય છે વારંવાર, એની આંખ નબળી છે, આવું દિવ્યાંગતાનું સર્ટિફિકેટ પણ આપ્યું છે કે આ બધા કોટામાં એ ઝડપથી નીકળી જાય. હવે એને ટ્રેનિંગ પણ લઈ લીધી અને આ આખી વસ્તુ છે યુપીએસસી બોર્ડ બહાર નથી લાવ્યું. આ આખી બાબત છે એ પૂનાના મીડિયા કર્મીઓ બહાર લાવ્યા છે. જ્યારે એને ટ્રેનિંગ પતી ગઈ ત્યાં સુધી કોઈને ખબર ના પડી. ટ્રેનિંગ પત્યા પછી જ્યારે એનું પોસ્ટિંગ થયું ડેપ્યુટી કલેક્ટર તરીકે, ત્યારે એને વટ મારવા માટે પોતાની ઓડી ગાડી ઉપર એને લાલ લીલી લાઇટો લગાવી અને કલેક્ટરની ઓફિસમાં એને પોતે કબજો લેવાનો પ્રયત્ન કર્યો કે હવે મને મોટી ઓફિસ આપો ને ફર્નિચર બદલી નાખો ને. ત્યારે બધાને શક ગયો અને એની તપાસ કરી. હવે એની માં છે એણે બધાને બંદૂક બતાવી, એ અત્યારે જેલમાં છે. એના પૂર્વ આઈએએસ પિતા છે એ અત્યારે ફરાર છે. એણે પત્રકારોને ત્યારે વહેમ ગયો કે જ્યારે એના રિટાયર્ડ પિતાએ ચૂંટણીમાં ઝંપલાવ્યું. જો ચૂંટણીમાં ના ઝંપલાવ્યું હોત તો પાછું કદાચ આ બાંધ્યું રહ્યું હોત. હવે ચૂંટણીમાં ઝંપલાવ્યું એટલે એણે પોતાની મિલકત 40 કરોડ બતાવી, એની પત્નીની 17 કરોડ બતાવી, એની દીકરીની મોટી મિલકત બતાવી. એને કારણે પત્રકારોને એમ થયું કે આટલી બધી જો સંપત્તિ છે તો પછી આનું નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ કઈ રીતે, એ પ્રશ્ન ઊભો થયો. અને આ બધું જ ધીમે ધીમે જ્યારે એ લોકોએ ખણખોદ કર્યું ત્યારે આ બધું જ બહાર આવ્યું કે આનું તો બધા સર્ટિફિકેટથી માને બધું જ બોગસ છે. હવે અત્યારે એની સામે ક્રાઇમની અંદર ફરિયાદ નોંધાઈ છે. એની જે મધર છે, માતા, એ જેલમાં છે અને પિતા ફરાર છે. દરમિયાનમાં જે મનોજ સોની કરી અને આપણા ગુજરાતી યુપીએસસીના અધ્યક્ષ છે, એમને હજુ 5 વર્ષ સેવાકાળ બાકી છે અને એમણે રાજીનામું આપી દીધું છે. એમનું 2023માં એમની નિમણૂક થઈ હતી. એ 2 યુનિવર્સિટીના કુલપતિ રહી ચૂક્યા છે, MS યુનિવર્સિટી અને બાબા સાહેબ આંબેડકર યુનિવર્સિટીના. અને હજુ 2023માં એમની નિમણૂક થઈને 2024માં એ રાજીનામું આપે છે કે જ્યારે એના હજુ 5 વર્ષ કાર્યકાળ બાકી છે અને એ નરેન્દ્ર મોદીના નજીકના ગણાય છે. હવે જો કે આ બંનેને સાથે જોડવા કે કેમ એ એક પ્રશ્ન એટલા માટે છે કે એમ કહેવાય છે કે એમણે મહિના પહેલા રાજીનામું આપેલું હતું અને રાષ્ટ્રપતિ પાસે પડ્યું છે, હજુ મંજૂર થયું નથી. એટલે મંજૂર થશે કે નહીં એ પણ સવાલ છે. પરંતુ દરમિયાનમાં આજે પૂજાની જે ઘટના આવી એણે આ આખો જે ખેલ છે એ બહાર લાવી દીધો છે. દરમિયાનમાં એક બીજી છોકરી છે જ્યોતિ મિશ્રા, એ પરીક્ષા એણે 2 વખત આપી. બીજી વખત 2021માં આપી ને 2022માં એનું પરિણામ આવ્યું. હવે એની નાની બેન છે આરતી, એણે રિઝલ્ટની અંદર એક જગ્યાએ જ્યોતિ જોયું અને એણે એને અભિનંદન આપી દીધા. હવે આણે અભિનંદન સ્વીકારી લીધા. ખરેખર એ પાસ થઈ જ નહોતી, કારણ કે એ જ્યોતિની સામે એસટી લખેલું હતું. જો મિશ્રા સરનેમ હોય તો એસટી ક્યાંથી હોય? પરંતુ એણે એના આખા કુટુંબ સાથે ફ્રોડ કર્યો. એણે એના આઈ કાર્ડ છપાવી લીધા, એના જે લેટર હેડ છે એ છપાવી લીધા અને પોતે સ્પેનની અંદર એની પોસ્ટિંગ થયું છે એમ કહીને દિલ્હીમાં કોઈ ખાનગી કંપનીમાં નોકરી કરતી રહી. એણે આખા કુટુંબને અંધારામાં રાખ્યો. કુટુંબે આ મીઠાઈ વેચીને ફટાકડા ફોડ્યા અને એને કેટલા સમારંભો થયા અને કેટલાય એના ઇન્ટરવ્યુ થઈ ગયા અને ત્યારે ખબર પડી. પરંતુ જ્યોતિએ એક વસ્તુ કહી છે કે મેં મારા કુટુંબ સાથે ફ્રોડ કર્યો છે, કુટુંબ સાથે ખોટું બોલી છે, મેં કોઈ લાભ નથી લીધો. પરંતુ જો આવું જ બનતું હશે તો આમાં 2 થી 3 પ્રશ્નો ઊભા થાય છે કે આવા બીજા કેટલા કેસો હશે. છેલ્લી 4 કે 5 બેચીસ હોય એના બધા જ પ્રમાણપત્રો યુપીએસસીએ ક્રોસ ચેક કરવા પડશે અને આવા કેટલા નીકળશે. કારણ કે એક વાત એવી આવી છે કે આર્થિક પછાત, પછી ઓબીસી અને વિકલાંગતાના પ્રમાણપત્રો ચોક્કસ રકમથી વેચાતા મળે છે એવું પણ આજે સોશિયલ મીડિયામાં એક જવાબદાર વ્યક્તિએ કહ્યું છે. બિલકુલ. અંબાલાલ સર, આપે કહો કે એક તરફ યુપીએસસી ની અંદર વિવાદ ચાલી રહ્યું છે અને ત્યારબાદ અચાનક તેમના જે અધ્યક્ષ છે તેણે આમ સડનલી રાજીનામું આપી દેવું, એટલે આ સમગ્ર ઘટનાને લઈ અને અનેક તર્ક વિતર્ક અને તુક્કા અત્યારે થઈ રહ્યા છે. તમે આ સમગ્ર ઘટનાનો તાગ કઈ રીતે મેળવો છો? જો આ રાજીનામું આપી દીધું છે એને જો આ ઘટના સાથે એટલે કે યુપીએસસીમાં ચાલતી ગેરરીતિઓ સાથે એ સંકળાયેલ હોય, ધેન ઇટ ઇઝ વેલકમ ઇન ધી સેન્સ
કે આવા જે વ્યક્તિઓ છે દે શુડ નોટ હેડ સચ ઇન્સ્ટિટ્યુશન. એમને આવી સંસ્થાઓ જે છે યુપીએસસી જેવી, જીપીએસસી જેવી, જે પ્રાદેશિક બોર્ડ પણ બધા જુદા જુદા સ્ટેટના હોય છે, એ રીતે એને એના અધ્યક્ષ તરીકે રહેવાનો અધિકાર નથી. જો એનું કારણ કોઈ અલગ હોય દેન ઇટ ઇઝ અ ડિફરન્ટ મેટર ઓલટુગેધર. એક વાત છે. બીજી વાત, આપણે ત્યાં જો જોઈએ તો લગભગ દરેક પરીક્ષાઓમાં હમણાંથી આ નીટની જે વાત કરી, હવે એ વખતે અમુક લોકો પહેલાં પર્સન્ટેજની વાત કરતા હતા કે તમે 90% ડૉક્ટર પાસે ઓપરેશન કરાવશો કે 40% 45% વાળા. તો એ બધા પ્રશ્નો બધા અત્યારે ઉડી જાય છે. અને આ જે ગેરરીતિઓ ચાલી રહી છે, કમનસીબે વિશ્વમાં પણ આપણું જે ઈમાનદારીનું ધોરણ છે એ દિવસે દિવસે આપણો નંબર નીચે જતો જાય છે. અને મારું એવું માનવું છે કે લગભગ દરેક જગ્યાએ, દરેક કક્ષાએ કંઈક ને કંઈક પ્રકારનું ગેરરીતિઓ એ ચાલે જ છે. આજકાલ તો માફ કરજો પણ જે આપણા લોકસભાના સ્પીકર છે એમના સંતાન પણ એક આ રીતે આઈએએસમાં આવી ગયા છે, એવી પણ ચર્ચાઓ થાય છે. આપણે એમાં સોશિયલ મીડિયામાં થાય છે. સાચું છે કે ખોટું આપણને ખબર નથી. આપણને ખબર નથી. અને આવા ઘણા બધા કિસ્સાઓ થાય છે. દાખલા તરીકે હું જ્યારે આઈપીએસની ટ્રેનિંગમાં હતો તો એક વખતે અમારા એક આસિસ્ટન્ટ ડાયરેક્ટરે એ ડિક્લેર કર્યું, 3-4 મહિનાની અમારી પરેડની એ ट्रेनिंग चाली હતી કે किसी का स्टेप नहीं मिलता है एक्सेप्ट मिस्टर सो एंड सो. તો એ જ પછી એ પરેડ જ્યારે બ્રેક થઈ, એનો રિસેસનો ટાઈમ થયો, ત્યારે મેં એને કહ્યું કે અચ્છા તો તુમ એ ફર્સ્ટ નંબર જો એને સ્વર્ડ ઓફ બેટન કહે છે, તુમ એ જીતને વાલે હો. તો એને મને મન સ્માઇલ આપી દીધું. પણ કહેવાનો મતલબ એ છે કે આ લેવલે પણ જે યુપીએસસી પરીક્ષાઓ લેવાય છે એ લેવલે પણ પેપરો પણ ફૂટે છે, ખાનગીમાં એના માર્ક્સ પણ વધારાય છે, ઓછા પણ થાય છે ઘણા લોકોના. એ આપણે એના રિઝલ્ટ ઉપરથી ખબર પડી જાય છે. પાસ્ટ યર્સના રિઝલ્ટ જુઓ અને આ વર્ષ. પછી એમાં એક છેલ્લો તબક્કો આવે છે ઇન્ટરવ્યુનો. હવે ઇન્ટરવ્યુનો તબક્કો એવો છે કે દાખલા તરીકે લેખિતમાં પાસ થનાર જે ફર્સ્ટ નંબર હોય અને એમાં છેલ્લો નંબર હોય, તો એ બંનેના માર્ક વચ્ચે બહુ ઓછો ડિફરન્સ હોય છે. પણ જો એમાં જ જે પેલા લેખિતમાં ફર્સ્ટ, સેકન્ડ કે થર્ડ આવ્યો હોય, એને જો ઇન્ટરવ્યુમાં અત્યારે 250, અમારા સમયમાં 250 માર્કનું હતું, અત્યારે કેટલા માર્કનું છે ખ્યાલ નહીં, કદાચ 300 હોય, કદાચ 200 હોય. તો એમાં જો એ ડિફરન્સ વધારી દેવામાં આવે, દાખલા તરીકે પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો હોય, એને 50 જ માર્ક આપવામાં આવે 200, 250 માંથી અથવા 300 માંથી. અને જે છેલ્લો નંબર હોય કે છેલ્લા 10માં હોય, એને 250 માંથી અને 200 માર્ક આપવામાં આવે. તો એમાં ટોપમાં છેક આવી જાય. એટલે આ રીતે પણ એમાં છેતરપિંડી થાય છે. અને છેલ્લે કરપ્શન, લાંચ, રૂશ્વત, આ તે કમનસીબે આપણે ઇન્ડિયામાં છીએ અને ઇન્ડિયા એ બાબતે નીચે જતું જાય છે. એટલે એક બહુ દુઃખદ વાત છે. અને મેરિટ એમાંથી નીચે જતું જાય છે. આપણે ઐતિહાસિક રીતે જોઈએ તો આપણી પાસે એકલવ્ય, કર્ણ, એ બધાના દાખલા છે. કર્ણને તો પરીક્ષામાંથી જ કાઢી મૂક્યું હતું કે પરીક્ષા અત્યારે નથી આપવાની. જી, આપણે હિમાંશુભાઈની પણ પ્રતિક્રિયા લઈ લઈએ. હિમાંશુભાઈ, યુપીએસસી અત્યારે વિવાદમાં છે અને તે વચ્ચે હવે રાજકારણ પણ ક્યાંક ગરમાયું છે. પ્રિયંકા ગાંધી એવું કહી રહ્યા છે કે આની પાછળ કોઈ રાજનેતાનો હાથ હોવો જ જોઈએ, અને હોય તો તેને તમે શોધો અને તેના પર તમે કાર્યવાહી કરો, વરના તો યુપીએસસી પર પણ હવે લોકોનો ભરોસો ક્યાંક ઉઠી જશે અને ક્યાંક એ સાચા પણ છે. એટલે ઓવરઓલ તમે જોશો તો જે બંને મહાનુભાવોએ જે વાત કરી, એમાં છેલ્લે જે સાહેબે વાત કરી કે જે મેરિટની એક વેલ્યુ સિસ્ટમ હતી, એ સ્કૂલ ઓફ મેરિટ આપણે ધીરે ધીરે ઇરોડ થતા જોઈ છે છેલ્લા કેટલાય વર્ષોમાં. અને પરિસ્થિતિ સર્જાણી છે કે સ્કૂલ ઓફ મેરિટ એવડી ઇરોડ થઈ ગઈ કે જે પ્રકારના પર્સન્ટેજ લઈને વિદ્યાર્થીઓ બહાર આવે છે, જ્યારે એનું બેઝિક નોલેજ તમે ચેક કરો તો એમાંય સમસ્યાઓ છે. હવે એમાં જે આ સિવિલ સર્વિસ કેડરની જે એક્ઝામ,
એટલે એક જમાનામાં એવું કહેવાતું કે 1% વધીને લોકો પાસ કરી શકે, એટલે 100 એકાદ વ્યક્તિ એમાંથી નીકળે એના જેવી પરિસ્થિતિ. એટલે એ એક આખી સ્કૂલ ઓફ મેરિટ હતી. હવે અત્યારે જે આ રાજીનામું જે રીતના આવ્યું છે, જે કોન્ટ્રોવર્સીઝ યુપીએસસી ની આસપાસ જે થઈ રહી છે, નકલી સનદી અધિકારીઓ એમાંથી એમ કે નીકળી ગયા, તો આખી વ્યવસ્થા ઉપર એક સવાલ ઉભો થાય કે આ વ્યવસ્થા કયા પ્રકારની કેવી. માત્ર યુપીએસસી માં થયું છે એવું નથી. આપણે અહીંયા ગુજરાતમાં કરાઈ ટ્રેનિંગ પોલીસમાં પણ આપણે જોયું કે ત્યાં પણ એક આવા નકલી પીએસઆઈ ની ટ્રેનિંગ લેવા લોકો વયા ગયા હતા, આ બધું હતું ને પછી બધું બહાર આવ્યું હતું. એટલે આ આખી વ્યવસ્થા ઉપર અત્યારે જેને કહી શકાય એક મોટો સવાલ છે. એવા સમયે યુપીએસસી ચેરમેન નું રાજીનામું એટલે ઓબ્વિયસલી ઈ મુદ્દો પોલિટિકલી તૂર પકડે, અને કદાચ પોલિટિકલી ઈ મુદ્દો એક સમય એવો હતો કે તૂર ના પકડે, પણ આજે જે પ્રકારનું જે બેઝિકલી રાજકીય વાતાવરણ છે, જેમાં 234 લોકો લોકસભામાં વિરોધ પક્ષના પ્લાન્ક ઉપર બેઠા છે, એટલે એમાં મુદ્દો ચર્ચાશે. અને તમે એમ કહો કે 1 મહિના પહેલા લઈ લીધી છે, તો ઈ પણ તપાસ થશે. આગામી 24 કલાકમાં હું ઈ પણ જોઈ રહ્યો છું કે 1 મહિના પહેલા લેવાયેલું રેઝિગ્નેશન ઈ કોઈ એડવાન્સ બેકડેટેડ રેઝિગ્નેશન તો નહોતું આ મુદ્દાને લઈને, કે આ ખરેખર 1 મહિના પહેલા જ અપાયેલું. આ બધી ચર્ચાઓ હવે તૂર પકડશે મીડિયામાં, પોલિટિકલી બધી જગ્યાએ. એટલે પોલિટિકલી આ મુદ્દો તૂર પકડે એમાં કોઈ મને નવાઈ નહીં લાગે. મીડિયામાં આ મુદ્દો છવાયેલો રહેશે. પણ જે મોટામાં મોટો પ્રશ્ન છે કે સ્કૂલ ઓફ મેરિટ જે ખતમ થઈ ગઈ છે, નકલી ડોક્ટરો, એટલે આઈ મીન પ્રોફેશનલ્સ જ નકલી આવે છે તમે બધી જગ્યાએ. બેસ્ટ એક્ઝામ્પલ એ છે કે જે પ્રકારનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર અત્યારે કોલેપ્સ થઈ રહ્યું છે, રોડ્સમાં જે પ્રકારના ખાડા છે, એટલે ગાંધીનગર આજે રાજ્યનું જેને કહી શકો કે પાટનગર, ને એમાં રસ્તાઓ ખરાબ હોય, શહેરોમાં રસ્તાઓ ખરાબ હોય, 2 ઇંચ વરસાદ પડે તો તળાવો ભરાઈ જાય. આજે તમે પોરબંદર ને ત્યાંની બધી પરિસ્થિતિ જો તો રેલ લાઇનની નીચેથી ધોવાણ થઈ ગયું છે. એટલે કયા પ્રકારની સ્કૂલ ઓફ મેરિટ આખી આપણે ક્રિએટ કરી છે, કયા પ્રકારના એન્જિનિયર્સ આપણા પુલો બનાવી રહ્યા છે. આપણે સેલિબ્રેટ કરીએ છીએ કે એમ કે ભાઈ 12મા ધોરણમાં આટલા લોકોને આટલા પર્સન્ટાઇલ માર્ક આવ્યા ને આ બધું આવ્યું, પણ એ સેલિબ્રેશન્સ પાછળ હું એક પત્રકાર, બિઝનેસ પત્રકાર રહી ચૂક્યો છું, અને આજની તારીખ હું બિઝનેસનું જર્નલિઝમ કરું છું. એટલે હું તો એ જોઉં છું કે આ બધી સ્કૂલો જે આ મીડિયા રિપોર્ટ્સ આવતા હોય છે વિદ્યાર્થીઓના કે અહીંથી ફલાણા જગ્યાએથી નંબર રેન્કર આવ્યો ને આ આવ્યું ને, એને લિટરલી મીડિયાના કર્મચારીઓને આવીને 2000 ના કવર આપે ને એ બધા છાપે રાખે ને એ બધાની પ્રસિદ્ધિઓ થાય આવા લોકોની. એટલે સ્કૂલ ઓફ મેરિટ જે હોવી જોઈએ એ આપણે ક્યાંક ખતમ કરી નાખી છે, અને બેક બેન્ચર ને આપણે આગળ લઈ આવ્યા છીએ, જેને કહી શકાય ઠોઠ નિશાળિયા. એ જમાનામાં જયારે બેક બેન્ચર્સ લઈ ઠોઠ નિશાળિયા કહેવાતા, એને આપણે આગળ લઈ આવ્યા છીએ. અને આ માસ દિવસે અને દાડે વધતો જાય છે, ચાહે એ ગવર્નન્સમાં હોય, ચાહે એ પ્રોફેશનલ લાઈફમાં હોય, ડોક્ટર્સ, એન્જિનિયર્સ કે જે કોઈ તમારા સાયબર એક્સપર્ટ્સ. અને એ લોકોની જે દશા અને દિશા છે એમાં કોઈ વિઝન નથી, એમાં કોઈ કોન્ક્રીટ એક્શન નથી, એ પ્રકારનું એ લોકો ભણ્યા નથી. આ માત્ર અહીંયા થાય છે એવું નથી. તમે વિચાર કરો કે બોઈંગ જેવા કંપનીઝમાં એવા એન્જિનિયર્સ જે લોકોએ બોઈંગ આખા બનતા હતા ત્યારે એના ફેસબુક ઉપર વિડીયોઝ મૂક્યા હતા, લિંક્ડઇન ઉપર વિડીયોઝ મૂક્યા હતા, પછી એ બોઈંગમાં ગ્લિચ નીકળ્યું અને એ બોઈંગ બધા ગ્રાઉન્ડેડ કરવા પડ્યા. આ કયા પ્રકારના એરોનોટિકલ એન્જિનિયર્સ છે? એટલે ખાલી અહીંયા છે આ પરિસ્થિતિ એવું નથી, આખા વિશ્વમાં જેમ જેમ આ ઇન્ટરનેટ ને બધો પ્રસરાવ થતો જાય છે, લોકોને એમ છે કે આ નોલેજ લઈ લીધું છે લોકોએ, એટલે પ્રસિદ્ધિ વધારે થાય છે, પણ બેઝિકલી જે પ્રેક્ટિકલ ઇમ્પ્લિમેન્ટેશન ની વાત હોય કે એના નોલેજનો રિયલ જે ઉપયોગ થવો જોઈએ લોકહિતમાં, એ નથી થઈ રહ્યો. તમે વિચાર કરો, બોઈંગ પ્લેન્સ આખા ગ્લિચ વાળા નીકળે એટલે શું પરિસ્થિતિઓ સર્જાય, એ તમારે બધા ગ્રાઉન્ડ કરવા પડે. તો આ જે થતું હતું એ શું હતું કે એ ખાલી પબ્લિસિટી જ હતી એક પ્રકારની, સોશિયલ મીડિયા ઉપર કયો કે ટ્વિટરના હેન્ડલ્સ ઉપર કયો. એટલે માત્ર ને માત્ર યુપીએસસી માં એક વસ્તુ થઈ રહી છે કે નથી થઈ રહી, એ તો પોલિટિકલી મુદ્દો થવાનો જ છે, પણ ઓવરઓલ જે સ્કૂલ ઓફ મેરિટ ખતમ થઈ રહી છે. અને જે પ્રકારે બંને મહાનુભાવોએ બહુ સરસ ચર્ચા કરીને કીધું, એટલે જેમ એટલે હું એક વાક્ય કરીને મારી વાત પૂરી કરી, જેમ મહર્ષિ અરવિંદે કીધું હતું કે અતિમનસનો વિસ્તાર એટલે ઇન્ટેલિજન્સ વધશે, એવી જ રીતના આઈ મીન ઓશોએ કહ્યું હતું કે જેમ જેમ અતિમનસનો વિસ્તાર ને ઇન્ટેલિજન્સ વધશે એમ એમ મૂર્ખતાનો વિકાસ થશે. એટલે આ બધા ક્લાસિક એક્ઝામ્પલ્સ છે કે આપણી સિસ્ટમ્સ છે, પણ એ સિસ્ટમ્સને ઓપરેટ કરવાવાળા લોકો નથી. આનાથી મોટી મૂર્ખતા એ કઈ હોઈ ન શકે કે આટલા વર્ષ જૂની સિસ્ટમ્સ છે, એનો કોઈ આવા લેભાગુ તત્વો લાભ લઈ અંદર ઘૂસી જાય ત્યાં સુધી તમને ખબર નથી. જી, આ તો એક કેસ સામે આવ્યો, પાછલા વર્ષોમાં આવા કેટલા ઘૂસી ગયા છે તમારે ચેક કરવું. બિલકુલ, આઈ થિંક આ બહુ મોટો ક્વેશ્ચન. હા, ચોક્કસથી. અંબાલાલ સર, આપ મને એ કહો કે તમામ વસ્તુઓ અત્યારે આધાર કાર્ડ થી લિંક હોતી હોય છે, જે પ્રમાણે પ્રફુલ્લ સરે કીધું એ પ્રમાણે, તો પછી યુપીએસસી ની જે આ પ્રસિદ્ધ જે એક સંસ્થા છે એને આ બધું કઈ દેખાયું જ નહીં હોય કે પછી એને જોવાની તસ્દી જ નથી લીધી?
આપણે દયાણી સાહેબે કહ્યું હમણાં કે આ સિસ્ટમમાં આ જાતના લોકો ઘૂસી ગયા છે. બાબા સાહેબ આંબેડકરે જ્યારે કોન્સ્ટિટ્યુન્ટ એસેમ્બલીમાં કોન્સ્ટિટ્યુશન વિશે, બંધારણ વિશે જ્યારે ચર્ચા ચાલી રહી હતી ત્યારે એમણે કહેલું કે તમે ગમે તેટલું સારું બંધારણ બનાવશો પણ જો એને ચલાવનાર માણસો ખરાબ હશે, એ લાંચિયા હશે કે બોગસ હશે, પ્રિજુડાઇસ વાળા હશે, તો એ તંત્ર બરાબર ચાલવાનું નથી. અને એ જ રીતે જો ખરાબમાં ખરાબ બંધારણ હશે પણ એને ચલાવનારા માણસોની જો નિયત સારી હશે અને એ લોકોના ઈરાદા નેક હશે તો એ દેશ સારી રીતે ચાલવાનો છે. અને બરાબર એ આપણને લાગુ પડે છે. દાખલા તરીકે ટેક ફોર એક્ઝામ્પલ ઇંગ્લેન્ડમાં કોઈ રિટર્ન બંધારણ નથી. જે બધા પરાપૂર્વથી એમના જે નિયમો, નીતિ નિયમો અને એ જે ચાલ્યા આવે છે એ પ્રમાણે એ ચાલે છે. એટલે ત્યાં આપણે હમણાં જ જોયું કે એક સરકાર એકદમ ઉથલી ગઈ અને એમાં પણ કોઈ પણ જાતનું કોઈ ગડબડ ગોટાળા કે આ તે નથી થયું. અને એટલે એવા કોઈ આક્ષેપો પણ નથી થયા એમ. અને આપણે ત્યાં આપણે જોઈએ છીએ કે કેવા કેવા પ્રકારના આક્ષેપો થઈ રહ્યા છે આપણું બંધારણ છે ત્યાં. અને આ જે બધી પરીક્ષાઓ જે છે આપણે ત્યાં, મને એક માફ કરજો પણ મારા એક મિત્રના સનનો દાખલો યાદ આવે છે. એણે મને કહ્યું કે સાહેબ, એટલે હી વોઝ પ્રિન્સિપલ, અત્યારે તો રિટાયર પણ થઈ ગયા, કે આપણે સ્કૂલ, અમદાવાદની સ્કૂલમાં જ, કે આપણે તો સ્કૂલમાં સાહેબ બધાને સારા માર્ક આપી દેવાના. એટલે બધા મા બાપ ખુશ કે મારો છોકરો 70% લાવ્યો, 80% લાવ્યો, 90% લાવ્યો, લાઈક ધેટ. અને પછી જ્યારે છેલ્લે 10મામાં કે 12મામાં બોર્ડનું જ્યારે આવે ત્યારે પછી એ બધા જ મા બાપ દોડતા આવે, રોતા આવે, કકડતા આવે કે ફરિયાદ કરતા આવે તો કહેવાનું કે આ બોર્ડમાં એવું છે, તમે જુઓ ને આ કેવા છબરડા થયા છે, પેપરમાં આમ આવ્યું છે, તેમ આવ્યું છે, પેલું છે, ફલાણું છે, ઢીંગણું છે. એટલે એ રીતે બધું પછી બોર્ડ ઉપર ઢોળી દેવાનું. અને આપણી સ્કૂલમાં તો બધા જે હોય દે વિલ ફીલ હેપી. એટલે આ જે પ્રકારની માનસિકતા જ ઊભી થઈ ગઈ છે, માનસિકતા જે છે એ ખરેખર એ કન્ડેમનેબલ છે, નિંદનીય છે. અને આ માનસિકતા એ બદલાવી જ જોઈએ. અને નહીં બદલાય તો પછી આપણો દેશ કઈ દિશામાં જઈ રહ્યો છે આપણે જોઈ શકીએ છીએ અને એ દેશનું પછી કોઈ ભાવિ રહેતું નથી. બિલકુલ હિમાંશુભાઈ, જે રીતે આપે કહ્યું કે આ તો સોશિયલ મીડિયાનો જમાનો છે અને એટલા માટે આ આખો જે પ્રકરણ છે તે બહાર આવ્યો છે અને ઘટસ્ફોટ મોટો થયો છે. પણ આનાથી પહેલા ઘણું બધું થઈ ચૂક્યું હશે ને, તો એની પર તપાસ કેવા પ્રકારની થવી જોઈએ, તમને શું લાગે છે આમાં? બિલકુલ, કારણ કે જો 2-3 વસ્તુ તમારે એમાં સમજવી પડશે. એક જે વાત આવતી હતી ડાયરેક્ટ લેટરલ એન્ટ્રીની વાત આવતી હતી યુપીએસસી જેવી એક્ઝામ્સમાં પણ, કે તમારે એક્ઝામ ક્રેક કરવાની જરૂર નથી પણ તમારામાં આ મેરિટ કે તમારામાં એક્સપિરિયન્સ છે, અને એવી લેટરલ એન્ટ્રીઝ અમુક થઈ જ છે. હવે જો લેટરલ એન્ટ્રીનો માર્ગ જો ઉપયોગ કરવાનો હોય આગામી દિવસોમાં આ રીતના જ લોકોને લઈ આવવા હોય સિસ્ટમમાં, તો કયા પ્રકારના લોકો બેઠા હશે એ તમે વિચાર કરો. ટીઆરપી ગેમ ઝોન જેવી ઘટનાઓ થશે, મોરબીના બ્રિજ જેવી ઘટનાઓ થશે, હરણી કાંડ થશે, તક્ષશિલા કાંડ થશે. કારણ કે આ બધી જગ્યાએ તમે અલ્ટિમેટલી જે લોકો બેઠા છે એ જે બ્યુરોક્રેટિક પોઝિશન ઉપર જે બેઠા છે એની નીચેના લોકો છે એ પણ એટલા જ કરપ્ટ છે. એટલે મને એવું લાગે છે કે સ્કૂલ ઓફ મેરિટ જે આખી ખતમ કરી દેવામાં આવી છે. મારો આખો જે ટોન છે સ્કૂલ ઓફ મેરિટ ઉપર છે. એઝ આઈ સેડ, મેં બોઈંગનું તમને એક્ઝામ્પલ આપ્યું, એટલે ખાલી અહીંયા છે એવું નથી, આ બધી જગ્યાએ સર્વત્ર છે. એટલે સ્કૂલ ઓફ મેરિટને પાછી તમારે રિવાઇવ કરવી પડશે માત્ર ને માત્ર. અને બીજું, અત્યારે લોકો છે ને એક પ્રકારના બબલમાં જીવી રહ્યા છે, સોસાયટી ગેટેડ છે. પછી જ્યાં સ્કૂલમાં જાય છે એમાં પણ આખું એન્વાયરમેન્ટ એવું હોય છે, કોલેજમાં જ્યાં ભણવા જાય છે એ એન્વાયરમેન્ટ પણ એવું હોય છે. એટલે આખી દુનિયામાં કઈ રીતના કામ થાય છે, શું થાય છે, અને ટેકનોલોજીકલી ડેટા અત્યારે ફ્રી થઈ ગયો છે, લોકો એના ઉપર જ જનરલી ફોકસ થાય. એટલે પ્રેક્ટિકલ એક્સપિરિયન્સ, હ્યુમન ટુ હ્યુમન ડીલિંગ કેવી રીતના થાય, આ બધા પેરામીટર્સ ઓલમોસ્ટ ખતમ થઈ ગયા છે. અને આઈડિયલી તમે જુઓ તો આ બધા એક્ઝામ્પલ્સ જે છે ફેક આઈએએસ ના કે ફેક આઈપીએસ ના કે ફેક જે કોઈ ગવર્મેન્ટમાં ઘૂસી જાય છે ઓફિસર્સ કે જે કઈ, આ બહુ ક્લિયર ઇન્ડિકેશન છે કે તમે કરપ્શનની જે આખી વ્યવસ્થા છે એનાથી તમે પ્રભાવિત થઈને તમે ત્યાં જાઓ છો. તમે બેઝિકલી પ્રજાનું કામ કરવા માટે ત્યાં નથી જતા. બિલકુલ, ચોક્કસ. જે તફાવત છે એ તફાવતને આઈ થિંક સરકારે કઈ રીતના કઈ પ્રોસેસથી એડ્રેસ કરે છે, આ મુદ્દાને કઈ રીતે એડ્રેસ કરે છે. પણ હું બહુ શ્યોરલી જોઈ રહ્યો છું કે આગામી દિવસોમાં આ મુદ્દો સોલિડ પૂર પકડશે. અને જે રાજીનામું અત્યારે જે આવ્યું છે ને એમાં એક વાત આવે છે કે 1 મહિના પહેલા, એટલે હવે જે વાત આવશે એ આવશે કે ખરેખર 1 મહિના પહેલા રાજીનામું આપ્યું છે
બેકડેટેડ લેવામાં આવ્યું છે. એટલે હવે આમાં તમે કંઈ પણ પ્રકારનું ઢાકા ઢૂંબો કરવા જાશો તો એવું ઈ મેળ પડવાનું જ નથી. internally બિલકુલ. ઘણી વિગતો બહાર આવે. બિલકુલ બિલકુલ એ મેળ પડવાનું જ નથી. એટલે પ્રફુલભાઈ, હવે તમે સમાપનમાં શું કહેશો આ સમગ્ર મુદ્દાને લઈને આજે આપણે જે ચર્ચા કરી? હિમાંશુભાઈ એક વાત બહુ સારી કરી છે કે ભાઈ સ્કૂલ ઓફ મેરિટ છે એને રિવાઇઝ કરવી પડશે. કારણ કે અત્યારે જે સ્તર ગબડતું જાય છે તમામ જગ્યાએ, માણસનું આખું સ્તર જ ગબડતું જાય છે. તમે જો પહેલા જેવા તમે એમ કહેશો કે અધ્યાપકો નથી, પહેલા જેવા વિદ્વાન સંસદ સભ્યો નથી, પહેલા જેવા પત્રકારો, એ આખું એક સ્તર છે એ જે ગબડતું જાય છે ને એનું આ બધું પરિણામ છે કે એક બાજુ સ્તર ગબડે છે અને સપનાઓ મોટા થઈ ગયા છે. હવે યુપીએસસી જેવી પરીક્ષામાં જો આટલી ધાંધલી ચાલતી હોય, યુપીએસસી જેવી પરીક્ષામાં પણ જો આવું ચાલતું હોય તો તમે વિશ્વાસ કોનો કરશો? બહુ મોટો પ્રશ્ન છે. એક કોર્પોરેશનનો, મ્યુનિસિપલ કોર્પોરેશનનો દાખલો આપું, એમાં એક હાયર ઓફિસર છે એ એના જે ગ્રેજ્યુએશનનું પ્રમાણપત્ર એને જે આપેલું એ અને ત્યારબાદ ઉપરની પોસ્ટની એડવર્ટાઇઝ થઈ એમાં એણે બીજી વધારે માર્ક્સ વાળું પ્રમાણપત્ર ક્યાંયથી લાવી અને મૂકી દીધું. એ બેની જ્યારે તુલના થઈ ત્યારે એને નોકરી ગુમાવવાનો વારો આવ્યો. એટલે તમામ લોકોને ખોટા સર્ટિફિકેટો પણ મળી જાય છે. તમે જુઓ કે આજે જે આઈએએસની જે પરીક્ષાઓ આપે છે એને જ્ઞાન ઓબીસીના પ્રમાણપત્રો વેચાતા મળી જાય છે. તમે ઈબીસી આર્થિક પછાત વર્ગનું પ્રમાણપત્ર વેચાતું મળી જાય છે. તમે જો વિકલાંગતા છે એ તમે કોઈને કોઈ ખૂણા ખાતાના ડોક્ટરને શોધીને વિકલાંગતાનું પ્રમાણપત્ર લઈ લો છો. અને પછી જ્યારે નોકરીમાં દાખલ થયા પછી ત્યાં જે મેડિકલ ટેસ્ટ થાય છે, આ જે પૂજા પકડાઈ એનું એક કારણ એ પણ છે કે એને 6 વખત કહેવામાં આવ્યું કે તું મેડિકલ ટેસ્ટ આપી દે. મેડિકલ ટેસ્ટ ટાળતી હતી કારણ કે આમાં એને જે વિકલાંગતાનું પ્રમાણપત્ર મૂક્યું હતું એ ખોટું હતું. કારણ કે એને તો બધું જ ખોટું કરેલું છે નામોથી માંડીને. અને મને તો આ આખું કુટુંબની જે વાત બેકગ્રાઉન્ડ છે એ કેવું છે સવાલ લાગે છે. કારણ કે એના જે મધર છે એ જયારે મીડિયા કર્મીઓ જાય છે ત્યારે પિસ્તોલ લઈને ઉભા રહે છે અને એના જે પાછા સોશિયલ મીડિયાની અંદર એક ગરીબોની કંઈક જમીન ખાલી કરાવતી વખતે પિસ્તોલ લઈને ઉભેલા છે. એટલે આ જે બેકગ્રાઉન્ડમાંથી આવેલી વ્યક્તિ આવું કરી શકે. પરંતુ હું માનું છું ત્યાં સુધી માનવતા, વિદ્વતા અને જે આપણા પૂર્વકાલીન જે આદર્શો પ્રસ્થાપિત થયેલા છે એ આદર્શો તરફ ચોક્કસપણે પાછા વળવું પડશે. નહીં તો અંબાલાલ ભાઈ કહ્યું એમ દેશ છે ને એ બહુ ખરાબ હાલતમાં મુકાઈ જશે. બિલકુલ. મારે એક છેલ્લી વાત કેવી છે. હિમાંશુભાઈ, ટૂંકમાં સમયનો ખૂબ અભાવ છે. સમકાલીન પરિસ્થિતિમાં પૂજા ખેડકર છે કે જ્યોતિ મિશ્રા છે કે નીતા ચૌધરી છે, આ કયા પ્રકારનું એક્ઝામ્પલ સેટ કરી રહ્યા છે? નીતા ચૌધરીના કેસમાં બહુ દૂર ના જાય. નીતા ચૌધરીના કેસમાં તો બહુ ક્લિયર એન્ડ ઓપન એન્ડ શટ કેસ છે. પોલીસે ફાયરિંગ કરવું પડ્યું છે એમાં. હવે આમાં તમારે શું હજી હવે ન્યાયિક પ્રક્રિયા શું લઈ આવવાની છે? બિલકુલ. સમયનો અભાવ છે એટલે રોકવા માંગીશ હિમાંશુભાઈ. સમસ્યા છે. જી બિલકુલ, ચોક્કસ. તમામ મહાનુભાવો ચર્ચામાં જોડાયા તે બદલ તમામનો આભાર. જ્યારે પણ પરીક્ષામાં ગેરરીતિ થાય છે ત્યારે એ વિદ્યાર્થીના સપનાનું ગળું દબાઈ જાય છે. તેનો સમય, તેનો પૈસો, તેનો સંયમ, તેની ધીરજ, તેનો વિશ્વાસ આ બધું જ તૂટી જાય છે, વેડફાઈ જાય છે. કારણ કે તમામ લોકોની સ્થિતિ સરખી નથી હોતી. ત્યારે આવા પૂજા ખેડકર જેવા લોકોને કારણે અને તેમની સપોર્ટ સિસ્ટમને કારણે ઘણા વિદ્યાર્થીઓ સાથે અન્યાય થાય છે. નીટ સુધી ઠીક હતું, પણ યુપીએસસી પર સવાલ થાય અને એ વિવાદમાં આવે તો પછી જવું ક્યાં, કોના પર વિશ્વાસ કરવો એ મોટો સવાલ થાય છે. સવાલનો જવાબ મળશે કે પછી તપાસ ચાલુ રહેશે? તપાસમાં સાચું બહાર આવશે કે કેમ? ગુનેગારોને સજા થશે કે કેમ? તેના પર સતત અમારી નજર રહેશે. ચર્ચામાં અત્યારે બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.